આઈપીએલ ફાઇનલ માટે આરસીબીની જીત માટે ધારાસભ્ય કે હરીશ ગૌડાએ અમૃતેશ્વર મંદિરમાં પૂજા કરી। કોંગ્રેસના ધારાસભ્ય કે હરીશ ગૌડા તાજેતરમાં મૈસૂરના ઐતિહાસિક અમૃતેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઈપીએલ ફાઇનલમાં જીત માટે વિશેષ પૂજા અને વિધિઓ કરી। હોયસલ શૈલીની સુંદર સ્થાપત્ય ધરાવતું આ મંદિર આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। ગૌડા જે પરંપરાગત રિવાજોના અનુયાયી છે, તેમણે ટીમ માટે પ્રાર્થના કરી અને ધાર્મિક વિધિઓનું આયોજન કર્યું, જેનાથી ક્રિકેટ ચાહકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ। આરસીબીની આઈપીએલ ટાઇટલ જીતવાની આશા વચ્ચે ગૌડાની આ ધાર્મિક વિધિ એક રસપ્રદ પરિપ્રેક્ષ્ય ઉમેરે છે। ઘણા લોકો માને છે કે આવી વિધિઓ સુફળ લાવી શકે છે અને આરસીબીના સમર્થકો તેમની આ ક્રિયાને આશાવાદી નજરે જોઈ રહ્યા છે। મંદિરના પૂજારીઓ પણ આ વિધિઓમાં જોડાયા, મંત્રોચ્ચાર કર્યા અને ટીમ માટે આશીર્વાદ આપ્યા। આ ઘટના ભારતની સંસ્કૃતિને દર્શાવે છે, જ્યાં ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ શ્રદ્ધા અને પરંપરાથી જોડાયેલા એક ભાવનાત્મક સંબંધ છે। ગૌડાની પહેલી દર્શાવે છે કે કેવી રીતે રાજકારણ, ધર્મ અને રમતગમત એકબીજા સાથે સંકળાયેલા છે। પ્રાર્થનાઓ પરિણામ લાવશે કે નહીં તે તો સમય જ બતાવશે, પરંતુ હલનચલન ચોક્કસપણે લોકોના હૃદયમાં સ્થಾನ પામ્યું છે। ಇವತ್ತು ನಾವು ದೇವರಾಜಮೌಲಲ್ಲಿರುವಂಥ ನಮ್ಮ ಅಮೃತೇಶ್ವರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಆರ್.ಸಿ.ಬಿ ನಾಳೆ ಫೈನಲ್ಸ್ ಮ್ಯಾಚಲ್ಲಿ 100ಕ್ಕೆ 100 ಗೆಲ್ಲುವಂಥ ವಿಶ್ವಾಸ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಇದೆ। ಅದ್ರ ಜೊತೆಗೆ ದೈವ ಸಂಕಲ್ಪನೂ ಇರಬೇಕು ಅಂತೇಳಿ ಇವತ್ತು ನಾವು ಬೆಳಗ್ಗೆನೇ ಅಮೃತೇಶ್ವರನ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಮತ್ತು ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಎರಡರಲ್ಲೂ ನಮ್ಮ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರಾದಂಥ ಕುಮಾರಣ್ಣವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇವತ್ತು ಪೂಜೆಯನ್ನು ಮಾಡಿ ಮತ್ತು ಹೋಮವನ್ನು ಮಾಡಿಸಿದ್ದೀವಿ। ಈಗ 18 ವರ್ಷದಿಂದ ನಾವು ಏನು ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಆರ್.ಸಿ.ಬಿ ಅಭಿಮಾನಿಗಳೆಲ್ಲ ಕನಸು ಕಾಣ್ತಾ ಇದ್ರು, ಅದು ಇವತ್ತು ನನಸಾಗುವಂಥ ಕಾಲ ಬಂದೈತೆ। ಈಗಾಗಲೇ ನಾವು ಮಹಿಳಾ ಟೀಮು IPL-ಅಲ್ಲಿ ಕಪ್ನ ಗೆದ್ದಿದ್ದೀವಿ, ಇದರಲ್ಲೂ ಗೆಲ್ಲುವಂಥ ವಿಶ್ವಾಸ ನಮಗೆಲ್ಲರಿಗಿದೆ। ನಾಳೆ 100ಕ್ಕೆ 100 IPL ಕಪ್ಪು ನಮ್ಮ ಆರ್.ಸಿ.ಬಿ ಕಪ್ಪಾಗುತ್ತೆ ಈ ಸಲ ಅಂತ ಅನ್ನೋದು ನಮ್ಮೆಲ್ಲರ ನಂಬಿಕೆ। ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಮತ್ತು ಅವರ ಸ್ನೇಹಿತರು ಏನು ನಮ್ಮ ಪಟೇದಾರ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಏನಿದ್ದಾನೆ, ಅವರು ಎಲ್ಲ ಪ್ಲೇಯರ್ಸ್ಗಳಿಗೂ ಅಮೃತೇಶ್ವರ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ತಾಯಿ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಅವರಿಗೆ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಥರದ್ದು ಇದರಲ್ಲೂ ಸ್ಕಿಲ್ಲಲ್ಲಿ ಅವರು ಆಟ ಆಡಿ ನಮಗೆ ಆರ್.ಸಿ.ಬಿಗೆ ಈ ಸಲ ಕಪ್ ಕೊಡಿಸುವಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾರೆ।